સુરતમાં વધી રહેલી ગરમીને લઈ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા રોકડિયા હનુમાન મંદિર પાસે ટ્રાફિક પોઈન્ટ પર વાહન ચાલકોને છાશ વિતરણ કરી અનોખી સેવા કરી હતી। સુરતમાં વધી રહેલી ગરમીને લઈ ટ્રાફિક પોલીસ દ્વારા બપોરે 1 થી 4 વાગ્યા સુધી સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે। ત્યારે ટ્રાફિક પોઈન્ટ પર ઊભા રહેતા વાહન ચાલકોને રાહદારીઓને ગરમીથી રાહત આપવા માટે ટ્રાફિક ડીસીપી પન્ના મોમાયાની હાજરીમાં રોકડિયા હનુમાન મંદિર પાસે ટ્રાફિક પોઈન્ટ પર છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગરમી વધવાના કારણે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બપોરના 1 થી 4ના સમય દરમિયાન ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવેલો છે અને મોટા મોટા જંકશન્સ ઉપર શેડ બાંધી ટુ વ્હીલ વાળા ચાલકો એની નીચે ઊભા રહે જેથી સીધો તડકો ન લાગે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને વધુમાં આજથી હવે દરેક જંકશન્સ ઉપર છાશ અને પાણીનું વિતરણ કરવામાં આવે છે। ટુ વ્હીલ વાહન ચાલકો તેમજ જે ચાલીને જતા હોય અને જે મજૂરી કરીને સાયકલ ખેંચીને લઈ જતા તમામ રાહદારીઓને અમે લોકો અહીંયા છાશ અને પાણી વિતરણ કરીશું જેથી કરીને એ લોકો ગરમીમાં લૂથી બચી શકે। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।